સાબરકાંઠા અને છોટાઉદેપુરનો વિકાસ ખાટલા અને જોડીમાં. આ દ્રશ્યો સાબરકાંઠાના નવાગામ ધનેલાના છે. અહીં તંત્ર દ્વારા રોડ બનાવવામાં ન આવતા એમ્બ્યુલન્સ સહિતના વાહનો પહોંચી શકતા નથી, જેથી કોઈ બીમાર પડે તો આ રીતે ખાટલામાં નાખી 4 લોકો ઉંચકીને લઈ જાય છે. રસ્તાના અભાવે 95 વર્ષના દાદાને ઓપરેશન બાદ ડ્રેસિંગ માટે ઉંચકીને 2 કિલોમીટર લઈ ગયા. બાદમાં કારમાં ઈડર હોસ્પિટલે લઈ જવા પડ્યા. છોટાઉદેપુરના તુરખેડામાં પણ વિકાસ જોડીમાં છે. એક પ્રસૂતાને રોડ રસ્તાના અભાવે જીવ ગુમાવવાનો વારો આવ્યો. ખેડી ફળિયાના વણસીબેન નાયકને પ્રસૂતિની પીડા ઉપડતા રસ્તાના અભાવે સાવધા ફળિયા 3 કિલોમીટર સુધી જોડીમાં ઉચકીને લઈ જવાઈ હતી, પણ રોડ ખરાબ હોવાથી વાર લાગતા હોસ્પિટલમાં પ્રસૂતિ થાય તે પહેલા જ મહિલાનું મોત થયું. ગોંડલ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં નવી મગફળીની આવકના શ્રી ગણેશ થયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝનની નવી મગફળીની 30,000 ગુણી કરતાં વધુ આવક થઈ. 20 કિલો મગફળીના 800 થી 1100 રૂપિયા સુધીના બોલાયા હતા ભાવ. આગામી દિવસોમાં મગફળીની આવકમાં વધારો થશે. હાલ તો સારા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ છે. જમવાનું ન આપતા તિલકવાડાના વિદ્યાર્થીઓનો હોબાળો. ખરાબ ભોજન, દૂષિત પાણી અને યુનિફોર્મની સમસ્યા સામે 400 આદિવાસી વિદ્યાર્થીઓએ કર્યા ધરણા પ્રદર્શન. નર્મદા જિલ્લાના તિલકવાડા નગરમાં આવેલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો. આ સ્કૂલમાં અભ્યાસ કરતા 400 આદિવાસી વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ નહીં મળતા વિરોધ કર્યો. સમયસર જમવાનું ન મળતા પીવાનું પાણી ક્ષારવાળું આવતા સહિતના વિવિધ મુદ્દાને લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સ્કૂલના દરવાજા પાસે બેસી ગયા. ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા. વિદ્યાર્થીઓ અને સ્કૂલના સંચાલકો આમને સામને આવી ગયા. રકઝક થઈ મામલો ઉગ્ર બનતા ન્યાય માટે સાંસદ મનસુખ વસાવા પણ પહોંચ્યા. વિદ્યાર્થીઓને આચાર્ય ધમકાવતા હોવાનો આક્ષેપ થયા હતા. જોકે સાંસદના કહેવા પર વિદ્યાર્થીઓ શાંત પડ્યા. વહેલી તકે નિરાકરણ નહીં આવે તો ઉપર સુધી રજૂઆત કરશે.